સીતારામ સદદેવદાસ, જય મા અમર, જય શ્રી કૃષ્ણ. આવો પુનિતભાઈ, ભીમાભાઈ, કરુણાબેન, મુકેશભાઈ, બિંદિયાબેન, યોગેશભાઈ, દર્શનાબેન, અજીતભાઈ, રંજનબેન, વિનુગીરી, જય મા અમર, ભાવેશભાઈ. સીતારામ સીતારામ. મુકેશભાઈ આવો, જય મા અમર. મગનભાઈ, જિગ્નેશભાઈ, હિતાર્થભાઈ, યશભાઈ, જય મા અમર. આવો દિનેશભાઈ. જોયો મેસેજ તમારો હમણાં? મનીષાબેનનો મેસેજ હતો, તમારો મેસેજ હતો, હજી બીજા એક બેનો મેસેજ હતો, એટલે મેં તો હવે લાઈવ કરી દઉં, નહીં તો લાઈવ હજી 2-4 દી કરવાની ગણતરી નહોતી. આવો યશભાઈ, રાજેશભાઈ, રણજીતસિંહ, જય મા અમર. શોભનાબેન, નરેશભાઈ, જય મા અમર. પરસોત્તમભાઈ, જય શ્રી કૃષ્ણ, જય મા અમર. નૈનાબેન, હા રંજનબેન, ધનજીભાઈ, જય માતાજી. ચંદુભાઈ, જય મા અમર. મિતભાઈ, જય મા અમર. રશીલાબેન, જય મા અમર. સરોજબેન, જય મા અમર. બિપિનભાઈ, જય મા અમર. ધોકાભાઈ, જય મા અમર. રમેશભાઈ, મયુરભાઈ, લલિતભાઈ, જય મા અમર. આવો રિદ્ધિબેન, જય મા અમર. કિરણબેન, જય મા અમર. અંકિતાબેન, જય મા અમર. આવો શૈલેષભાઈ, જય મા અમર. હમણાં તમને લાઈવ પૂરું કરીને ફોન કરું. શર્મિલાબેન, જય શ્રી કૃષ્ણ. માહીબેન, જય મા અમર. આવો હિરલબેન, જય મા અમર. યોગભાઈ, જય મા અમર. રાકેશભાઈ, જય મા અમર. રશ્મિતાબેન, જય મા અમર. જય સ્વામિનારાયણ. ભદ્રેશભાઈ, જય મા અમર. હા, હું એકદમ મજામાં છું, મને કાંઈ પ્રોબ્લેમ નથી. પણ બોમ્બેની ટ્રીપમાં કોઈને મળાણું નથી, કારણ કે લાડોબેનની તબિયત બહુ બગડી ગઈ હતી, વધારે પડતી. અને 4 દિવસ મુંબઈ અમે હોસ્પિટલ જ ગઈ હતી, અને છેલ્લે પછી મારે ગુજરાત આવી જવું પડ્યું, કારણ કે ત્યાંની એકેય દવા એને લાગુ પડતી નહોતી, ડૉક્ટરો કોઈ મળતા નહોતા, વરસાદે એટલો હતો અને ટિકિટોય મળતી નહોતી. એટલે પછી થોડી ઘણી સારવાર ત્યાં લઈ અને પછી અમે લોકો આવી ગયા. અને આજ સારું છે, સ્કૂલે વહી ગઈ છે. પણ મેઇન તો કેવું કે બહારના ફૂડ અમે કાંઈ બહુ લઈએ નહીં, એટલે એને જતી વખતે રસ્તામાં બર્ગર ખાધું હતું ને એ નડી ગયું. અને એટલે બોમ્બે કોઈને પણ મળાણું નથી. જે લોકો મને રૂબરૂ મળવા આવ્યા હતા ને, તરુબેન ને આરતીમાં ને, એ 2 રૂબરૂ મળવા આવ્યા હતા, ને એક શાંતિભાઈ બાજુમાં ત્યાં હતા, એટલે અમે 3 વ્યક્તિને મળ્યા. બાકી મુંબઈ હોસ્પિટલથી ઘર ને ઘરથી હોસ્પિટલ, ક્યાંય ફરવાનો કે જવાનો ટાઈમ રહ્યો નથી. એટલે કોઈ પણ પ્રકારના વ્લોગ, કોઈ પણ પ્રકારનું લાઈવ કંઈ થયું નથી. જીનલબેનની ઘરે રોકાણા હતા. જીનલબેને બોમ્બે નવો ફ્લેટ લીધો, બસ એનું એક મુહૂર્ત કર્યું, અને વચ્ચે 2 દિવસ ટાઈમ મળ્યો તો 2 કલાકનો, તો 2 કલાક બહાર નીકળ્યા હતા. એટલે સોરી પહેલાં બધા બોમ્બેવાસીઓને, કારણ કે સમય સંજોગ અને પરિસ્થિતિને અનુકૂળતા નહોતી, એટલે કોઈને હું મળી, એટલે પછી મેં કોઈને ફોન નથી કર્યા ને કોઈના લોકેશને નથી લીધા. અને હું ક્યાં છું એ લોકેશને નથી આપ્યું, કેમ કે હું પોતે જ ફ્રી નહોતી. એ લાડોને પેટનું ઇન્ફેક્શન એટલું ભયંકર થઈ ગયું હતું કે 1.5 કલાકે છે ને, જે 6 કલાકે ડોઝ દેવાના હતા, 1.5 કલાકે દેતા હતા, તો એને પેટમાં મળતું જ નહોતું. સોનોગ્રાફી સેન્ટર કોઈ ખુલ્લા નહોતા કે સોનોગ્રાફી કરીને આગળ કાંઈ સારવાર થાય એમ. એટલે મુંબઈ આવી, પણ મુંબઈ અમે બહાર ક્યાંય નીકળવાનો સમય રહ્યો નથી. મને કાંઈ પ્રોબ્લેમ નથી, મને એકદમ સરસ છે. લાડોબેનને ઇન્ફેક્શન થઈ ગયું હતું પેટનું, ફૂડ પોઈઝન હોય ને એવું. એટલે બોમ્બેના બધા જ પ્રોગ્રામો પછી મોકૂફ રાખ્યા, કોઈને ક્યાંય મળ્યા નથી, ક્યાંય ગયા નથી, કોઈને કોલેય નથી કર્યો, કારણ કે મારા માટે પહેલાં લાડોની હેલ્થ સારી હોય તો બધે જવાય, નહીંતર બધું નકામું એમ. એટલે બધાને મેં કીધું હતું કે હું બોમ્બે જઈને લાઈવ કરીશ અને લોકેશન આપીશ, પણ મેં કોઈ સંતવાણીનો પ્રોગ્રામ જો હતો એ અટેન્ડ નથી કર્યો, કે નથી ક્યાંય કોઈના ઘરે જવાનો સમય મળ્યો, નીકળી જ નથી એમ કહું તો હાલે.
જીનલબેનના ઘરે જતા 4 દિવસ. એટલે ફરી પાછું નેક્સ્ટ કંઈક પ્લાન કરીશ ત્યારે વાત હવે. લાઈવ કરવાની નહોતી પણ અત્યારે હમણાં દિલીપભાઈનો સોરી આપણે ભાઈ દિનેશભાઈનો મેસેજ આવ્યો, દિનેશભાઈ ગુલનો, કે બેન તબિયત સારી છે ને ચિંતા થાય છે. મનીષાબેનનો મેસેજ હતો એટલે મેં તો લાવો હવે લાઈવ કરી દઉં, નહીંતર સીધી હું શનિવારે આશ્રમ જવાની છું અને આશ્રમથી લાઈવ કરીશ. એમ લગભગ બીજ 25 તારીખે છે ને, જોવો તો ભાદરવા મહિનાની બીજ. કારણ કે હું કાલે ભાઈને પછી તેડવા ધક્કો થયો તો અશોકભાઈ સ્પેશિયલ તેડવા આવ્યા હતા, રસ્તામાં હેરાન ના થઈએ એટલે બરોડા સુધી. ભાદરવા મહિનાની બીજ જોવો તો 25 તારીખ છે ને. હવે આજથી બધા કામ હાથમાં લઈશ. હમણાં થોડીક વાર પહેલા મેસેજ જોઈને મેં પહેલા લાઈવ અપડેટ આપી દઉં કે મને કંઈ જ તકલીફ નથી, બધું ઓલવેલ છે. લાડોબેનને થોડુંક ઇસ્યુ હતા. 25/8 બરાબર ને, સોમવારે બીજ છે. નહીં, બધા પ્રોગ્રામો હતા જ લાઈવ કરવાના, બોમ્બેથી બધું અપડેટ કરત લાઈવ કરત, પણ અમે ફ્રી જ નથી થયા એમ કહું તો હાલે. કારણ કે દવાઓ એ કંઈ લાગુ નહોતી પડતી, ઇન્જેક્શન દીધું એ લાગુ નહોતા પડતા, અને સોનોગ્રાફી સેન્ટર કોઈ ખુલ્લા નહોતા. પછી ઓવરડોઝ કેટલોક દેવો એમ, એટલે ક્યાંય ગયા જ નથી. 25/8 રેડી. ચલો, અમરધામ આશ્રમ હરમડિયા ખાતે 25/8 ભાદરવા સુદ બીજ સંતવાણીનું આયોજન રાખશું, અને સાથે સાથે આખા દિવસ દરમિયાન આપણી જે રેગ્યુલર સેવાકીય પ્રવૃત્તિ છે એ ચાલુ રહેશે. અને બહુ જ ટૂંક ટાઈમમાં હું પ્રભુજી લેવા માટે હવે નીકળીશ, કારણ કે ઘણા બધા આશ્રમના કામ પૂરા થઈ ગયા. પછી આરામ પણ બહુ સરસ થઈ ગયો, મારે થઈ ગયો. વચ્ચે 4 દિવસ બહુ ડિસ્ટર્બ રહ્યા, પણ લાઈવ નહોતા કર્યા એટલે માનસિક થોડુંક બેલેન્સ જે ભેગું કરવાનું હતું એ થઈ ગયું. લાડોબેનને આજે સારું છે ને એ સ્કૂલે જતા રહ્યા છે, હવે કાંઈ પ્રોબ્લેમ નથી. મૂળ તો છે ને બહારના ફૂડ, આમ તો હું તો કોઈ દિવસ આપતી જ નથી, પણ આ પહેલી વખત મને એવું થયું કે હાલને બહાર લઈ જાઉં છું ને તો કાંઈ વાંધો નહીં. એ ફરવા ટાઈમે નહીં ખાવા દઉં તો એવું થશે કે મમ્મી આમાંય ટોક કરે છે. એટલે ખુશીમાં મેં એને બર્ગર ખવડાવ્યું. નહીંતર હું એને બહારના ફૂડ બને ત્યાં સુધી અવોઇડ જ કરું, આપતી જ નથી. અને અમને ટેવ નથી ને બહારનું કાંઈ ખાવાની, એટલે અમને તો ફટાફટ અસર કરી જાય. કાંઈ પણ બહારનું પેટમાં જાય ખબર પડી જાય પેટને કે આવ્યો કચરો. આવો રીટાબેન સાવલિયા ફરી એવા એમ ને, મુકેશ કુમાર, વંદનાબેન, શામજીભાઈ આવો, જયમાં અમર, કીર્તિબેન, હીરબેન, ગાયત્રીબેન, જયમાં અમર. સોરી ગાયત્રીબેન, બોમ્બેની ટ્રીપ આ વખતે કદાચ ઈશ્વરને કંઈક અલગ મંજૂર હશે, પણ એક છે કે 4 દિવસ સાથે ને સાથે રહ્યા અમે બધાય, અને એન્જોય કરવા જેવું તો કંઈ હતું જ નહીં ઘરમાં રહી નહીં. કારણ કે બેનની સ્થિતિ બહુ વધારે ટફ હતી, પેટમાં કોઈ હિસાબે મળતું જ નહોતું. બધા અમે ઉપચાર કરી લીધા, આયુર્વેદિક ને એલોપેથિક ને, પણ 2 દિવસથી સારું છે, અને આજે તો એકદમ નોર્મલ બધું રેગ્યુલર થઈ ગયું છે. એટલે નેક્સ્ટ હવે હું કંઈક આયોજન કરીશ ત્યારે મળશું. આવો છોટુભાઈ, જય દ્વારકાધીશભાઈ. હરખમાં અગાઉ બધાને કહી દીધું હતું ને કે હું આવું છું, તો કાંઈ શેડ્યુલ જ ના રહ્યા. કાંઈ વાંધો નહીં, ઈશ્વરને એમાંય કંઈક સારું દેખાણું હશે. અમને આમથી ગમે એવું વાતાવરણ હોય ને તોય નો માફક આવે બેન. બહારનું ઓછું જ લઈએ. એ જયદીપ ને બધા બાંધીને રીધમને લઈ જાય કે બેન આવવા દો ને, આમ. નહીંતર હું બહારનું તો અલાઉડ કરતી જ નથી. ટ્રીપ તો અમે ફર્યા એવું મુંબઈ. કદાચ પાણી હેવી લઈ ગયું હોય કે પછી મને તો બર્ગરનો જ ડાઉટ છે. હશે જે હોય, હવે સારું છે. પણ બને ત્યાં સુધી છે ને ફેસ્ટિવલ સિઝનમાં બાળકોને બહારનું ખવડાવવાનું જ નહીં. એક તો કેટલાય દિવસથી બનાવેલું પડ્યું હોય વાસીન કુસીન,
અને ખાતા ન હોય એને તો વધારે તકલીફ પડે. પણ ત્યારે એવું યાદ જ ના રહ્યું કાંઈ. હરખમાં મેં કીધું કાંઈ વાંધો નહીં હાલ. લાડોને ફૂડ પોઈઝન થઈ ગયું હતું બેન. હવે તો નોર્મલ છે, બધું સરસ થઈ ગયું. વરસાદ અહીંયા નથી, બોમ્બે તો બહુ 4 દિવસ બહુ જ વરસાદ હતો. તમે આજે આવો છો પણ હું નથી કાકા. જઈ આવો, મમ્મીને કર્યો તો સવારે ફોન. હું રાજકોટ છું. કેલા સોમનાથ આવીશ, એ બાજુ નીકળીશ ત્યારે. હવે પાછા આવી ગયા તો પછી પાછા કામે વળગ્યા ને. આશ્રમના જરૂરી કામ છે એ બધા પતાવીએ. લાડો દીકુને સ્કૂલે મોકલા આજે. બહારનું આપતી જ નથી દિનેશભાઈ. હું પણ મેં એને છે ને એ બહારનું ખાઈએ નહીં બિચારી. પણ આજ ફરવાના મૂડમાં નીકળીને તો રખમાં મને કે મમ્મી હું ખાવ. તો મેં કીધું કાંઈ વાંધો નહીં, ફરવા નીકળી છું ને તને ક્યાં ના પાડવી. એમાં વારો પડી ગયો બેનનો. પડ્યો તો પડ્યો, પણ જેવો ન કર તેવો. બહુ હેરાન થઈ ગઈ બિચારી. એક તો ન ડૉક્ટર મળે, ન કોઈ ટ્રીટમેન્ટ પ્રોપર થાય. પણ હોય જ્યારે તમારી પરિસ્થિતિ વિપરીત થાય ને કોઈ કારણોસર, ત્યારે શોક નહીં રાખવાનો કે અમે ફરવા ગયા હતા અને આવું બધું થયું, ફરાણું નહીં. ઈશ્વર કંઈક વધારે તકલીફમાંથી ઉગારવા માગતા હોય, નાની નાની તકલીફોમાંથી બહાર કાઢી લે. એટલે જે થાય એ બધું બેસ્ટ, જે થાય એ સારા માટે સ્વીકારી લેવાનું. મેં એવી જ રીતે નક્કી કર્યું કે ભાઈ ચલો હજી કંઈક આનાથી ને બી આપણે વધારે હેરાન ના થઈએ એવી કંઈક ઈશ્વરના સંકેતો હશે કે આપણે ઓછામાં બહાર નીકળી ગયા એમ. ફરી પાછો સમય મળશે ત્યારે પાછા જશું. અમરેલી તો નથી નીકળી હમણાં ભાઈ. પણ હવે હું બધા રૂટીન શેડ્યુલ સેટ કરીશ, કારણ કે મારે આ માટે હમણાં દિવાળી વેકેશન નજીક આવે છે અને સાથે સાથે આશ્રમના જરૂરી જે કંઈ પણ કામ છે એ પૂર્ણ થવાના આરે છે. હજી 30% જેવા કામ બાકી છે. હમણાં જ બધા ભાઈ સાથે વાત થઈ કે પહેલી માળ, પહેલો બાઉન્ડ્રી બધું કમ્પ્લીટલી ઓકે કરી અને બધું નોર્મલ મોડમાં આવે ને પછી આગળનું કામ આયોજન કરશું એમ. હા, એ મને આવીને કહેતી હતી ને કે થેન્ક યુ મમ્મી, તે મારા માટે માળા કરી, અમરમાએ સાંભળ્યું અને હું સારી થઈ ગઈ એમ. આજે ગઈ સ્કૂલે. જે થાય બધું સારા માટે. ક્યારેક સમય સંજોગ આપણે ખૂબ હરખ શોખથી નીકળ્યા હોય ને આપણી વિચારધારા પ્રમાણે ન થાય તો સ્વીકારી લેવાનું. એમાં ઈશ્વરે કંઈક સારું ઈચ્છવું હોય. આપણા ધાયરા મુજબ બધું થાય જ નહીં અને આપણને બધું સારું સારું જ ગમે. આપણા જીવનમાં મુશ્કેલીઓ તકલીફો આવે એ ક્યાં આપણને ગમે? ગમતી જ નથી બધું. પણ દરેક વખતે બધું સારું જ ન થાય. હા જઈ આવો કાકી. મમ્મીને કોલ કર્યો તો હમણાં મેં, પણ હું નથી ત્યાં. મારા આયોજનમાં જ છે મુકેશભાઈ. લગભગ રવિવાર પછી કંઈ ફેરફાર ન થાય તો. હવે અગાઉ હું જાહેર એટલે નથી કરતી પછી મારી રાહે બિચારા બેઠા હોય અને હું સમય ના આપી શકું તો હું નીકળીશ એટલે જાણ કરીશ. રવિવાર પાછો લેવાશે નહીં, કારણ કે ત્યાં પોલીસ સ્ટેશનનો સ્ટાફ કોઈ નહીં મળે. કરું કાંઈ, ચલો ને. ચલો, એટલે મેઇન મને કંઈ જ પ્રોબ્લેમ નથી અને લાડો એકદમ સ્વસ્થ થઈ ગઈ છે. મનીષાબેન લાઈવમાં નથી દેખાણા છે. હું આવીશ, ટાઈમ લઈને આવી જઈશ. પ્રભુજીની યાદીઓ આવી છે, પણ મેજોરિટી પારિવારિક કેસની યાદીઓ આવી છે, જે કંઈ પણ વિડીયો આવ્યા છે એ. એટલે પારિવારિક કેસમાં તો જ્યાં સુધી બધી માહિતી નહીં મળે ત્યાં સુધી પારિવારિક કેસ આપણે લેશું નહીં. સાથે સાથે વોટ્સઅપ ઉપર મારો મેસેજ જોવાઈ ગયો હોય ને જવાબ ના મળે તો વેઇટ કરજો, અથવા તો ઇમરજન્સી હોય તો કોલ કરી લેજો.
કારણ કે હવે સોશિયલ મીડિયા વોટ્સઅપ હમણાં મેં થોડુંક ઓછું રાખ્યું છે માઇગ્રેનને રિકવર કરવા, એટલે તો હું બહુ લાઈવ નથી આવતી અને નેટ એ મેજોરિટી ઉપયોગ જરૂર પૂરતો જ કરું છું. કારણ કે હવે છે ને આપણો મેઇન લક્ષ્ય છે ને એ પ્રભુજી છે અને એની પાછળ દોડવા માટે મારું સ્વસ્થ રહેવું જરૂરી છે. હું સરખી હઈશ તો દોડી શકીશ. આ 6 મહિના આપણે આંખો બંધ કરીને રાત દિવસ દોડ્યા છીએ અને આગળ હજી ઘણું બધું દોડવાનું છે. એટલે જેટલું મોબાઈલનો ઓછો ઉપયોગ થાય, જેટલું બોલવાનું ઓછું રહે, એટલી સ્ટેમિના સારી રહે તો દોડી શકીએ. દ્વારકાવાળા બેનને હવે બસ ટૂંક જ ટાઈમમાં લઈ લઈએ ભાઈ. દ્વારકાવાળા બેનને લેવા માટે છે ને 8 દી અગાઉ ને 8 દી પછી 15 દી મારે મારી ફિઝિકલ અને મેન્ટલ હેલ્થને છે ને ખૂબ સ્ટ્રોંગ રાખવી પડે તો એ મેનેજ થાય. એટલે મેં ઊભો રાખ્યો તો એ કેસ. કારણ કે પછી લાવીને મૂકી દેવા એ મારા સ્વભાવમાં નથી. એ જ્યાં સુધી સેટ ન થાય ને ત્યાં સુધી મારા જીવને શાંતિ ના હોય. એટલે મેં એવું વિચાર્યું હતું કે હું પહેલાં હરખી થઈ જાઉં ને તો હું એને હેન્ડલ કરી શકું એમ. એટલે હમણાં તો આરામ સરસ 8 કલાકની નીંદર. જોકે 4 દિવસ તો સતત રાત દિવસ હું જાગી છું. લાડોબેનને હરખું નહોતું, હવે સારું છે નીતાબેન. એ પ્રભુજીને હરખું ન હોય તોય મને નીંદર ન આવે, તો લાડોને હરખું ન હોય તો પછી ન જ આવે. કારણ કે મારા માટે બેય સરખા. એટલે હવે આપણે હું નામ ભૂલાઈ ગયું, જો નામે ભૂલાઈ જઈશ. દ્વારકાવાળા જાગુબેનને ટૂંક ટાઈમમાં જ લઈ લેશો. આશ્રમે સંતવાણી છે આપણે 25/8 ભાદરવા સુદ બીજના દિવસે. બાકી અપડેટ બધી આશ્રમે જઈ અને આપીશ. શનિવારે હું આશ્રમે આવીશ. શનિ રવિ પછી જોઉં છું કેટલા દિવસ રોકાવી. આવો નીતાબેન, જય મા અમર. સરસ. ચલો, અપડેટ માટે જ ખાસ લાઈવ કર્યું હતું કે બધા ઓલવેલ છે, કોઈને કાંઈ જ તકલીફ નથી. આશ્રમે બધું રાબેતા મુજબ સરસ ચાલે છે. શનિવારે હું આશ્રમથી લાઈવ કરીશ. હા, દ્વારકાની ચિંતા કંઈ નથી, પણ પોલીસ સ્ટેશનનો બધો સ્ટાફ અવેલેબલ હોય ને, રજાઓના દિવસો પૂરા થાય પછી નીકળું ને તો મારે લીગલ જે ડોક્યુમેન્ટ કરવાના છે એ બધું થઈ જાય. અમરધામ આશ્રમ હરમડિયા ખાતે ઘણા બધા ફેરફારો ઓલરેડી આ 15 દિવસમાં કરી નાખ્યા છે. એટલે બધાને 2 હાથ જોડીને વિનંતી કે સહયોગ આપજો. આશ્રમ જે ઉદ્દેશ્ય સાથે બનાવ્યો છે એ ઉદ્દેશ્ય જળવાઈ રહે ને આપણા માટે એ મહત્વનું છે. કારણ કે આશ્રમની સગવડતાઓ, સુવિધાઓ, આશ્રમનો સમય, આશ્રમનો પ્રસાદ, જે કંઈ પણ આયોજનો છે એ બધાય પ્રભુજી માટે છે. એને અનુકૂળતા ન આવે, એની લાઈફ ડિસ્ટર્બ થાય એવું આપણે બધાય આશ્રમના મુલાકાતે આવનાર, આશ્રમે પ્રસાદ આપવા આવનાર બધાયને વિનંતી કે પ્રભુજીનું જીવન ડિસ્ટર્બ થાય ને એવું કંઈ જ ના કરશો. આપણને એમ થાય કે એને સાદું જમાડીએ છીએ તો એની તબિયત માટે, એના સારા જીવન માટે સાદું જ સારું છે. એટલે એમાં સહકાર આપજો. મુલાકાતી એન્ટ્રીનો સમય નક્કી કર્યો છે સવારે 9 થી બપોરે 12 અને સાંજે 5 થી 8. આ સિવાય પ્રભુજીની મુલાકાતની એન્ટ્રી નથી. એટલે ખાસ જે લોકોને પ્રભુજીને મળવા માટે આવવું હોય એ સમયગાળા દરમિયાન આવજો. પછી એવું ન કહેતા ઘડીક બારી ખોલી દો અને ઘડીક દરવાજાની બહાર કાઢો અને અમે ક્યાંથી આવ્યા છીએ. તમે દૂરથી આવો છો, ભાવથી આવો છો, અમે તમારી લાગણીને સમજીએ છીએ. પણ જો એને સારા જોવા હોય ને તો એને એકાંત અને એને એના જીવનમાં સ્વતંત્રતા આપવું જરૂરી છે. પ્રાણી સંગ્રહાલયના પ્રાણીઓ નથી આ બધાય માણસો છે અને એનું જીવન સુખમય રીતે જીવે ને એના માટે આપણે આશ્રમ બનાવ્યો છે. એટલે પછી આશ્રમ ઉપર મારી ગેરહાજરીમાં આશ્રમના સ્ટાફ સાથે કોઈ પણ પ્રકારની મગજમારી ન થાય
એનું આપણે બધાય ધ્યાન રાખવાનું છે. નહીતર મેં ભાઈને કીધું જ છે કે હવે મંડો પાછો જુનાગઢ જંગલમાં જગ્યા ગોતવા. જો નહીં કોઈ સમજે તો નક્કી જ કર્યું છે કે અહીંયા છે ને ગમે એ ફેરફાર કરી નાખશું, વૃદ્ધાશ્રમ કે કાંઈ પણ, અને હું પ્રભુજીને લઈને જંગલમાં વહી જઈશ. નિયમોને આધીન સહકાર નહીં મળે મને કોઈનો, તો આપણું લક્ષ્ય છેલ્લું ડેસ્ટિનેશન જંગલ છે ને એ જ બરાબર છે. હું ને પ્રભુજી, હા, એ શાંતિથી જીવે અને એના જીવને આનંદ મળે ને એવું કરવાનું છે. એમાં જોવાનું શું હોય? આ મળવાનું હોય, સાચી વાત છે, પણ મળો તો એને એનો ભૂતકાળ યાદ ન કરાવો. એ ખુશ રહે ને એવી રીતે મળો. આ તો તમે ક્યાં ગામના છો ને તમારા મમ્મી પપ્પા ક્યાં છે ને તમારા કેટલા દીકરાઓ દીકરીઓ છે ને તમે આવી હાલતમાં કેમ આવી ગયા ને આવું રોજ ઉઠીને રોજ તમને કોઈ પૂછે કેવા માથાના ઘા વાગે ને. વિઝિટર એન્ટ્રી સવારે 9 થી બપોરે 12 પ્રભુજીને મળવાનો સમય, અને સાંજે 5 થી 8 આ સમયગાળા દરમિયાન પ્રભુજીને મળવું હોય તો મળવાની છૂટ. વચ્ચેના સમયગાળામાં પ્રભુજી બહાર ગ્રાઉન્ડમાં બેઠા હોય તો કોઈએ ડિસ્ટર્બ કરવાના નથી. અને સાંજના જમણવારમાં સહકાર આપજો. હમણાં સાંજની પ્રસાદી એ લોકોની જ આપણે લઈએ છીએ જે બાર ગામના છે અને આશ્રમે નથી આવી શકે એમ. કારણ કે સાંજના જે પેલા મોટા બધા ફંક્શનો હતા ને એ અમુક કારણોસર મેં બધા બંધ કરી દીધા છે. એટલે સાંજે 100 માણસ, 150 માણસ, 50 માણસ આવીને પ્રસાદી બનાવે, મને એનો કાંઈ વાંધો નહોતો. પણ એની સાથે ન્યુસન્સ જે આવતું હતું ને બિનજરૂરી, આપણું મનોરંજન થતું હતું પણ પ્રભુજીને કાંઈ લેવા દેવા નહોતું. એટલે હાંજની જમણવારની જે કંઈ પણ યાદીઓ હતી એ હવે અમે લેતા નથી. લઈએ છીએ તો કેવી કે જે લોકો બહાર ગામ છે અને અહીંયા પહોંચી શકે એમ નથી એવા લોકો માટે. આપણો સ્ટાફ જ બનાવી અને પ્રભુજીને જમાડશે. જે કંઈ પણ આયોજન શનિ રવિના કે આગળ જતા જરૂરી લાગશે એ એવા આયોજનો કરશું. લાસ્ટ હમણાં જે બધા અલગ અલગ ગામથી ભાઈઓ આવ્યા હતા, પુષ્ટિ માર્ગી રાસનું આયોજન કર્યું હતું, પ્રભુજીએ ખૂબ આનંદ કર્યો. એવા કોઈ આયોજનો કોઈ પણ વ્યક્તિના હશે તો સાંજની પરમિશન આપીશ, પણ શનિવારની 1 દિવસની પ્રભુજીને આનંદ કરાવવા આવતા હોય તો એ અમે હજી બેસી નક્કી કરી વિચારીને આગળ વધશું. કારણ કે મારા માટે પ્રભુજીનો આનંદ મહત્વનો છે. આપણે તો આનંદ કરવાના ઠેકાણા ઘણાય છે, ગમે ત્યાં કરી લેશું. મોટામાં મોટી દવા એની ઈ જ છે. આપણે એને સાયક્રેટિક ડોક્ટરને બતાવીને દવાઓ કરીએ તો એનાથી હાજા થઈ જતા તો બધા નો હાજા કરી લે. અઢળક ડોક્ટરો છે, દવાથી જ બધું થઈ જતું હોય તો. પણ એને જે પ્રેમ, ભાવ, લાગણી, સમય એની જે જરૂર છે ને એ દેવાનું છે. એટલે 2 હાથ જોડીને વિનંતી કરું છું બધાને કે અમરધામ આશ્રમની મુલાકાતે આવનાર દરેક વ્યક્તિને નમ્ર અપીલ, પ્રભુજી ડિસ્ટર્બ થાય એવા કોઈ આયોજનો નહીં કરશો, એવા કોઈ જમણવાર ન કરશો, એવી કોઈ મુલાકાતનો સમયમાં કોઈને હેરાન ના કરશો. કારણ કે મારા માટે એનું જીવન મહત્વનું છે. જોકે 8 દિવસમાં તો વાંધો નથી આવ્યો કાંઈ. મેં હમણાં જ બા પાસે ફોન કરીને લીધા રિવ્યૂ બધા. આવનારા સમયમાં દરેક લોકોનો આવો સહકાર મળી રહે એવી અપેક્ષા રાખીએ કે ભાઈ પ્રભુજીને આનંદ કરાવવા આવો, મોસ્ટ વેલકમ. ના નથી. તમારે કોઈ પણ ભજનનું આયોજન કરવું હોય, રાસનું આયોજન કરવું હોય, ગરબાનું કરવું હોય, કીર્તનનું કરવું હોય, પછી આપણે રાસ મંડળી જે આવે છે એનું કરવું હોય, એ એવા આયોજનો કરો જેમાં પ્રભુજી આનંદ કરે. આપણે તો કરીએ જ. પછી કોઈને એવું હોય તો ભાઈ મહિને તમે તમારા પ્રભુજીને કંઈ ફરવા લઈ જવા હોય તો હું સાથે આવીશ, એવા આયોજનો કરો. પણ અહીંયા આપણું મનોરંજન માટેના આયોજનો ન કરો જેમાં ખાલી માત્ર આપણે કેક કાપીએ, આપણે ગરબા લઈએ અને આપણે પછી ખાઈ પી અને વાસણ લીમડા થડીએ ઘા કરી અને ભાગી જઈએ. અને એક તો ડિસ્પોઝેબલ અમરધામ આશ્રમ પર સાવ મનાય છે. મેં ક્લિયર કટ વોર્નિંગ આપી દીધી છે કે ચાના કપથી લઈ અને કોઈ પણ પ્રકારનું ડિસ્પોઝેબલ અમરધામ આશ્રમ પર ઉપયોગ કરવો નહીં. સિવાય કે મોટું કોઈ આયોજન હોય અને ન પહોંચી વળાય એમ હોય
તો જે કંઈ પણ ચાના કપ કે તમે રાખો એ બાજુમાં ડસ્ટબિન મૂકવી, એમાં નાખવા. બાકી રેગ્યુલર ડેઝમાં છાશના ગ્લાસ ને ચાના કપ ને ડિસ્પોઝેબલની આ પ્રસાદ દેવા આવે અને વળી એમ કે અમે પ્રભુજીના વાસણમાં ન જમીએ, કાંઈ એમ કે અમારે વાસણ સાફ કરવા પડે એટલે ડિસ્પોઝેબલ. અરે તમે તમારા ખાધેલા વાસણ સાફ ન કરો ડિસ્પોઝેબલનો ઉપયોગ કરીને, તો આશ્રમે બીજી શું સેવા કરવાના? એટલે એવા લોકોએ છે ને ખાસ રિક્વેસ્ટ, ડિસ્પોઝેબલ થાળી અલાઉડ નથી. પ્રસાદી તમને બનાવવી હોય તો અમરધામ આશ્રમના વાસણ ઉપર બનાવવાની અને અમરધામ આશ્રમના વાસણ ઉપર જ જમવાનું. અમે એમાં જ જમીએ છીએ. અને તમને એમાં હૂગ ચડતી હોય, નો મજા આવતી હોય તો ઘણા બધા આશ્રમો ઘણી બધી જગ્યા છે, અહીંયા આયોજનો કરવા અને ત્યાં પ્રસાદ બનાવી. અહીંયા મારે ગંદકીવાળો અને આપણી સગવડતાઓ માટેનો આશ્રમ નથી, બહુ ક્લિયર કટ પ્રભુજીના જીવન માટેનો આશ્રમ છે આ. જેને એમ થાય કે બહુ સ્ટ્રિક્ટ છે, નથી મજા આવતી અને નથી જ માનવું, તો પછી ઘણી બધી જગ્યા છે, અહીંયા સેવા આપજો, અહીંયા ન કરતા. જો તમને તમારી જમેલી થાળીએ સાફ કરવામાં તકલીફ પડતી હોય તો બીજી સેવા તો આપણે શું કરી શકીએ? અહીંયા આવીને ડિસ્પોઝેબલની સ્ટ્રિક્ટલી વોર્નિંગ અને મનાઈ છે. સ્ટાફને કહી દીધું છે કે મારી નજરે એકે ચડતા નહીં, પછી એમ ન કહેતા પબ્લિકલી અમને બધાને ઉપાડી લીધા, એમ હું જાહેરમાં જ ઉપાડીશ. ત્યાં એક તો ગંદકીનો આશ્રમ કહેવાય. પ્રભુજીનો આશ્રમ એટલે 100% ગંદકીની વચ્ચે જીવવાની તૈયારી હોય ને જેની, એ જ આશ્રમમાં રહી શકે. એમાંય પાછી ગંદકી કરવાની. આપણે અહીંયા આવીને હાવેણો ન મારી શકીએ, અહીંયા આવીને સાફ સફાઈ ન કરી શકીએ, અહીંયા આવીને પ્રભુજીને નવડાવી ધોવડાવી ન શકીએ, એના કપડાં ધોઈ ન શકીએ, તો અહીંયા આવીને પાછું બગાડાય નહીં ને એમ. એટલે મહેરબાની કરીને બે હાથ જોડીને વિનંતી કે કોઈ પણ પ્રકારના ડિસ્પોઝેબલ વાસણો લઈ અને જમવાનો આગ્રહ કોઈ પણ મુલાકાતી આવે એને રાખવાનો નથી. ત્યાં કોઈ અલગ અલગ કેટેગરીની સુવિધાઓ નથી કે પ્રભુજીના નોખી સુવિધા, સ્ટાફની નોખી, વીઆઈપી ગેસ્ટની નોખી, વીવીઆઈપી ગેસ્ટની નોખી, એવું કાંઈ છે જ નહીં. અહીંયા તો વીવીઆઈપી હોય કે વીઆઈપી હોય કે નોર્મલ હોય કે સ્વયંસેવક હોય, પ્રભુજી હોય, બધાય એક જ થાળીએ બેહીને જમી શકે ને એના માટેનો આશ્રમ છે. આ કોઈ હાજા માંદા હોય તો અલગ રસોઈ બને કે ભાઈ નો તબિયત સારી હોય તો અલગ વાત છે. બાકી સ્પેશિયલ કેટેગરીમાં અહીંયા કાંઈ આવતા નથી કોઈ. પ્રભુજીની હારે રહી શકે, પ્રભુજીની થાળીમાં જમી શકે, એનો આશ્રમ છે. અહીંયા કાંઈ અલગ આવશે નહીં ક્યારેય, જ્યાં સુધી મારી હાજરી છે ત્યાં સુધી. એ આયોજન કરીએ છીએ ભાઈ, પણ ચોકડી હજી અંદર આવી નથી ને. ચોકડી થઈ જાય ને અંદર આશ્રમની અંદર, પછી એ આયોજન કરીએ કે પોતપોતાના વાસણ પોતપોતાએ સાફ કરવા. પેલા પોતાના ખાધેલા પોતે સાફ નથી કરતા, એ કરશે પણ કરાવશું. કારણ કે નહીતર તો આમાં હવે હરીફરીને આપણો સ્ટાફમાં કંચનબેન, પ્રજ્ઞાબેન, શારદાબા, મુકેશભાઈ, મેઇન તો આ 4 જ કહેવાય. એ પછી પ્રભુજીને નવડાવે ધોવડાવે, કપડાં ધોવે, કચરા પોતા, વાસણ કપડાં કરે, રસોઈ કરે, આવ્યા ગયા મહેમાન હાંચવે, કે પછી તમે બધું ઘા કરીને વયા જાઓ એ કરે. મારા જેવા તો 2 દી હાજર હોય ને 2 દી ન હોય. એટલે દરેકને એક પહેલાં તો હું વિનંતી કરીને સમજાવું 2-3 વાર. એકલા રહેતા હોય એને ન ગમે તો ન ગમે, પછી એને ઘરે જ રહેવાય ને, એને કેમ આવવું જોઈએ? ખબર જ છે, હું વારંવાર લાઈવમાં કહું છું કે આ ગંદકીનો આશ્રમ છે. હું ટોયલેટ બાથરૂમની વચ્ચે જેને મજા આવે ને રહેવાની, એ અહીંયા રહી શકે. 100% હાંજ સુધીમાં આપણી ઘરે એક છોકરું હોય, ઘરે એક છોકરું હોય તો હાંજ થાય તા એના ગોદડા ને ગોદડીઓ ને લંગોટ ને ધોઈને લાંબા થઈ જાય. તો અમારે તો બાળકથી નહીં બદતર હાલત હોય બધાય પ્રભુજીની. એમાં કોને ક્યારે પરિસ્થિતિ કેવી નિર્માણ થાય ધાર્યું ન પડે. બધાની તાસીર અલગ અલગ હોય, બધાના ખોરાક અલગ અલગ હોય, બધાની તબિયતની અનુકૂળતા પ્રતિકૂળતા અલગ અલગ હોય. તો અહીંયા તો 100% ટોયલેટ બાથરૂમની વચ્ચે જ રહેવાનું. ઘડીએ ને ઘડીએ તમારી તૈયારી રાખવાની, નવડાવવાની, કપડાં બદલાવાની, કપડાં ધોવાની, હાવેણા મારવાની,
એટલે ખરેખર આવનાર લોકોએ જ સમજવું જોઈએ કે આપણી ઘરે એક બાળક હોય ને તો એને સાંજે આપણે હાંચવામાં થાકી જઈએ છીએ, તો આપણે મદદ ન કરી શકીએ કાંઈ નહીં, પણ જ્યાં જઈએ છીએ ત્યાં નડીએ નહીં. ખાલી નડો નહીં ને તો એ મોટી સેવા છે. પ્રભુજી લેવાનું ચાલુ જ છે, પણ મૂકવા આવ્યો એવી અપેક્ષા સાથે હમણાં મૂકી જાઓ જે લોકોને આજુબાજુમાં ક્યાંય પણ હોય. તો મારે હજી 15-20 દિવસ પાકા નીકળવામાં. હું તો ઈચ્છું છું, પણ પાછળ જે મારા આયોજનો છે ને એમાં સેટઅપ નથી બેસતા. એટલે હજી ટાઇલ્સનું કામ બાકી છે, બારી દરવાજાનું કામ બાકી છે, પ્લમ્બિંગ થઈ ગયું છે, લાઇટનું કામ બાકી છે. એ બધું પતે ને અને માથે ઊભા રહીને કરાવીએ નહીં તો હમણાં પાછા રક્ષાબંધનથી લઈ અને શનિવાર સુધી બધા મજૂરો રજા ઉપર છે. આ શનિવારથી આવશે એટલે ક્યારેક લેબરના હિસાબે કામ ઊભા રહી જાય. અને હું લાવીને મૂકી દઉં, પછી પાછળનો સ્ટાફે પહોંચી વળવો જોઈએ ને, કેમ કે 4 જણા છે. અને હવે તો ચાંદલી આશ્રમ કરતાં કામ અહીંયા 5 ગણું વધી ગયું. અન્નક્ષેત્ર એટલું મોટું, કોઠાર રૂમો પ્લસ પ્રભુજીના રૂમો, વાતો નીચે ધૂળ હતી એટલે હામેણો મારી દેતા હતા, હાલતો હતો. અહીંયા તો જરા કે બગડે એટલે સીધા હોલ ધોવાના જ રહ્યા. હાંજ સુધી 4 વાર તો હોલ ધોવો પડે, પ્રભુજીને નવડાવવાના. ચાંદલી આશ્રમ ટૂંકામાં હતો એટલે હરીફરીને 2 ડગલા મૂકીએ ને ત્યાં ઘડીક અન્નક્ષેત્રમાં મુકાઈ જાય, ઘડીક રસોડામાં, ઘડીક પ્રભુજીમાં. હવે અહીંયા તો 3.5 વીઘામાં હાલવાનું રહીએ એટલે હાંજે કાંઈ ન કરીએ ને ખાલી કામ કરવામાં વોકિંગ કરીએ તો 5 કિલોમીટર થઈ જાય. એટલે જોઈએ છીએ, દરેક વાર વિનંતી કરીને સમજાવીએ કે ભાઈ અમને સહકાર આપો. પછી જો ન ઓલું થાય તો ના છૂટકે નિયમો બનાવવા પડે. હમણાં તમે તો બધાય પ્રશાંતભાઈ વર્ષોથી હવે જાણીતા ને ઓળખીતા છો, જેટલા રેગ્યુલર લાઈવ બધાય જોવો છો. ક્યારેક એવું કરો ને કે તમે આવીને મૂકી જાવ, એમ મને આનંદ થાય કે હાલો વિડીયો જોયા બધાએ તો એમાંથી કંઈક અમલમાં મૂક્યું એમ. આગ્રહ એવો દરેક વખતે ન રાખો કે તમે આવીને લઈ જાઓ. અહીં ના પાડતા હોય બરોબર, અમે કહીએ કે મૂકી જાઓ અડધી રાત્રે આવીને. એટલે ક્યારેક મૂકવાનો આગ્રહ રાખો એમ કે ભાઈ હાલો આપણે જઈને મૂકી જઈએ. સરસ, ચલો નિયમોની આખી છે ને પાર્થભાઈ આવે ને એટલે ઇમેજ બનાવી અને મૂકીશ. વિનંતી કરીશ 2 વાર 3 વાર. વિનંતી અમલમાં નહીં કોઈ મૂકે તો પછી સ્ટ્રીક. નહીતર જુનાગઢનું જંગલ પાછું હતું એમને એઝ ઇટ ઇઝ કન્ટિન્યુ કરશો. પ્રભુજીને લઈને વયા જાઓ, અહીંયા વૃદ્ધાશ્રમ બનાવી નાખશું. પ્રભુજીની યાદી ઘણી બધી આવી ગઈ છે, પણ મેં જેમ કીધું એમ મેજોરિટી પારિવારિક કેસ છે. પારિવારિક કેસ હાલ કોઈ સંજોગોમાં લેશું નહીં. પરિવારવાળી મેટર ન હોય તો પ્રશાંતભાઈ મૂકી જાજો જરૂરી કાગળિયા કરીને. પારિવારિક હોય તો નહીં લઉં હું. એમાં કોઈ પણ પ્રકારની ક્યાંય શું કહેવાય રેફરન્સ કોલ કે લાગવગ કે કાંઈ કરશો નહીં, કારણ કે પાછળ હાંચવું બધું બહુ અઘરું થઈ જાય છે. એટલે હમણાં પરિવારવાળા કેસની પ્રાયોરિટી નહીં લઈએ, સિવાય કે જે આપણી પાસે અમુક અગાઉથી યાદી લીધેલી છે એ, અને કાં મેજર કોઈ તકલીફવાળી જરૂરિયાતવાળી વ્યક્તિ હોય તો. અને ખાસ પારિવારિક કેસને એક જાણ કરી દઉં, જેની આગળ પાછળ કોઈ સંપત્તિ નહીં હોય ને એ જ પારિવારિક કેસને હું હાથ અડાડીશ. મારે વાહે એની મિલકતોને લઈને કાંઈ મગજમારી જોત્યું નથી. લખાણમાં લઈએ, વિડીયોમાં લઈએ કે તમારી પારિવારિક કેસની સંપત્તિમાં સંસ્થાને કાંઈ લેવા દેવા નથી. મરણનો દાખલો હું દઈશ નહીં. છતાંય આ લંડનવાળા બા દેવ થઈ ગયા, હજી એના પરિવારવાળા હજી ભેજામારીઓ હાલે છે ના પાડવા પછી.
એ કે અમે લીગલ એપ્લિકેશન દઈએ તો તમે મરણનો દાખલો દો જ ને, એમ મને એવું સમજાવે છે. તો તમે કોર્ટ, સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ જ્યાં સુધી લડવું ત્યાં સુધી લડી લેજો. મરણનો દાખલો દેવાની જ નથી. મરણનો દાખલો તો જ મળશે. મારી કન્ડિશનો જે નક્કી થઈ છે ને, કાં તો તમે આર્મી ફંડમાં પૈસા જમા કરાવડાવો, કાં તમે જરૂરી જ્યાં જ્યાં ગૌશાળા છે અહીંયા જેટલી નીણની જરૂરિયાત હોય એ પૂરી કરો, કાં તમે દીકરીઓના લગ્ન કરો, સમૂહ લગ્ન. હા, એ સગવડતા જે બાની બેલેન્સ પડી છે 20 લાખ સમથિંગની એફડી છે અને એનું બાના નામનું મકાન છે. અને કાં તમે છે ને જ્યાં દીકરા દીકરીઓને ભણતરમાં આગળ વધી ગયા છે અને પાછળ એના મા બાપને સગવડતા નથી, એ ઓપ્શન મેં છેલ્લે આપ્યા હતા. નહીંતર પહેલો ઓપ્શન તો આપણો એક જ હતો કે તમારે બધાએ જે બાના નામના રકમ છે ને એ આર્મી ફંડમાં જમા કરાવી હોય ને તો મરણનો દાખલો મળશે, બાકી નહીં મળે. એટલે કોઈ એમ કે આવા નિયમો, તો એ નિયમો મારા ઘરના બનાવેલા છે ને એ નિયમોને આધીન જ અમરધામ આશ્રમ ચાલશે. મજા આવે તો જ મૂકવા આવવું, નહીતર નો ધક્કો ખાવો. સંપત્તિ જોઈએ છે, મરણના દાખલા જોઈએ છે, સાચવવા નથી. તો તમારા માટે મેં જન્મ નથી લીધો. એટલે જેને જેને આગળ પાછળ મિલકતોની લપો હોય ને એને ધક્કો ન ખાવો કોઈ પણ પ્રકારે આશ્રમ ઉપર. આ ગમે એની લાગવગ કરશો ને તો કોઈ લાગવગ અહીંયા કામ આવશે નહીં. ભલે આશ્રમ જેનાથી જે પ્રોસેસ થાય ની કરી નાખે આશ્રમ ઉપર. કારણ કે અહીંયા કાંઈ મિલકતો ભેગી કરવા કે તમારી મિલકતોના વહીવટો કરવા માટે આશ્રમ નથી બનાવ્યો. એ કરવો તો ઓફિસ હતી મારા ઘરની, ત્યાં ટેબલે બેઠા બેઠા તમને બધાને ધૂણાવત. એટલે સામ દામ દંડ ભેદ આવડે એમ સામ દામ દંડ ભેદની તો હું બાપ છું. મિલકતનો જ બધું હોત ને તો મિલકતમાં કેટલાયને ધાંધણીયા ધૂણાવી દીધા હોત મેં. હાલે મને એને એવું કીધું લીગલ એપ્લિકેશનથી ચાલીએ તો મરણનો દાખલો દે ને. આ તમારે જ્યાં જે પ્રોસેસ થતી હોય કરી લેવી, મરણનો દાખલો દેવાનો થતો જ નથી. જીવતા હોય તો અહીંયા હાચવવા નથી. મરી જાય પછી ઓલા ફૂલ હોય ને એ એમ કે ફૂલ પધરાવા જવા. તમારા માટે ફૂલ ન કહેવાય, તમારા માટે હાડકા કહેવાય. જીવતા હાડકા હતા તો મરી ગયા પછી શું કરવા હાડકાને? એટલે ખાસ નિર્મળાબાના પરિવારની વાત થાય છે. એના બેન ને એના બનેવીને એની યાર મેં ફોનમાં વાત કરી કે મરણનો દાખલો લેવા ધક્કો ખાતા નહીં. તમને એવું હોય કે અહીંયા 10% કે 20% રકમ જમા કરાવીને સેટલમેન્ટ થશે તો આશ્રમ ઉપર પૈસાકીય સેટલમેન્ટ 1 રૂપિયાનું નહીં થાય અને 1 પાંચિયાનું નહીં થાય. રૂપિયાનું બહુ દૂરની વાત છે. સેટલમેન્ટ મેં ધંધામાં નથી કર્યા. હા, બિઝનેસને મેં બિઝનેસની જેમ જ કર્યો છે. અને એવા પૈસા ભેગા કરવા હોત તો મને કોઈ રોકે એમ નહોતું, મને કોઈ કે એમ નહોતું, મને કોઈ ઊભી રાખે એમ નથી. એટલી તો મારી પોતાની હોય ને ઇનર સ્ટ્રેન્થ કે હું કેટલું લડી શકું એમ. આ તો યાદ આવી ગયું ઓલા ભાઈએ જે પ્રશાંતભાઈએ મૂક્યું ને, એટલે કે પરિવારવાળા કેસમાં પાછળ સંપત્તિઓ હોય તો આશ્રમ સુધી ધક્કો ખાવો નહીં. હું એક પણ પ્રકારનો સંપત્તિનો મરણનો દાખલો દઈશ નહીં. તમારી સંપત્તિના સેટલમેન્ટ અમરધામ આશ્રમ ઉપર થશે નહીં. એવા સેટલમેન્ટ કરવા હોત તો હું અહીં ન બેઠી હોત. મારે રૂપિયાને દૂર દૂર સુધી કાંઈ લાગતું વળગતું નથી. મારા હકના અને મારી કમાણીના મારા પરસેવાના હોય ને તો કોઈના બાપના મૂકું નહીં. હું ગમે ત્યાંથી પાતાળમાંથી ને કાઢીને લઈ આવું એને ઘરે જઈને. પણ જ્યાં મારા હકના ને મારી ઓલાના નથી ને સામું ન જોઈ, ઢગલા કરી દો તો ન જોઉં. એટલે એ ભાઈને એમ હતું કે 10% રકમમાં સેટલમેન્ટ કરશે બેન, તો અહીં 50% 90% મૂકી દે ને તોય સેટલમેન્ટ ના થાય. આ સેટલમેન્ટનો આશ્રમ નથી. આ ખરીદી લ્યો ને આશ્રમ ને પૈસાથી, ઈ આશ્રમ નથી. એટલે આઘું રહેવાનું. પૈસાથી ખરીદી લ્યો એ વ્યક્તિ નથી આ. એટલે હવે જોઈએ છીએ શું એમાં રિઝલ્ટ આવે. મરણના દાખલા માટે તો અત્યારે હાલે હે બધી ભેજા માર્યું, પણ મળશે નહીં. એમ નહીં મળે. આર્મી ફંડમાં જમા કરાવી દો, અને આર્મી ફંડમાં જમા ન કરવા હોય તો બીજા 3 ઓપ્શન આપ્યા. કાં દીકરીઓ પરણાવો, કાં કોકની ફી ભરો, અને કાં ગૌશાળામાં જ્યાં જરૂર હોય ત્યાં તમે ચારો નાખો, તો મરણનો દાખલો મળશે. પહેલા બધું જમા કરાવો પછી. મારે જોતું જ નથી પણ તો મૂકવાય શું કમાવો?
ઓકે, ચોક્કસ બેના તમારો નંબર નાખજો ને. બાકી પૈસાના સેટલમેન્ટ એ પ્રભુજીની મિલકતના પૈસાના સેટલમેન્ટ આશ્રમ ઉપર શરમ ન થતી? જે હાંચવે છે એને નથી એની લાલચ, તો તમે એના દોડાદોડી કરો. એટલે ઈ કેસમાં, નિર્મલાબાના કેસમાં તો ભાઈ સંજયભાઈ, હું નામ, જે મૂકવા આવ્યા હતા એને એક જ મને ફોન કરવો, એને એકને જ જવાબ મળશે, બાકી કોઈએ ફોન કરવો નહીં. આ તમારી મિલકતો તમારા ઘરે રાખો, મારે 1 રૂપિયો જોતો નથી, દાનમાંય નથી જોતો, સેવામાંય નથી જોતો, અને સેટલમેન્ટય નથી કરવાનું, અને મને કંઈ ફોન કરીને બોલાવીએ નહીં, હું ક્યાંય આવીશ નહીં, કોઈ પણ વ્યક્તિ હોય. કારણ કે આશ્રમ ઉપર હજી બીજા 2-4 કેસો છે એવા સંપત્તિવાળા, અને આશ્રમને ક્યાંય એ પૈસા બાંધકામ નથી કરવાનું. એટલે એવું હોય કે અમે 50% આશ્રમના બાંધકામમાં દઈએ, તો મારે એવા પૈસાથી બાંધકામ કરવાનું થતું નથી. જ્યારે આશ્રમનું બાંધકામ જેટલી જરૂરિયાત છે ને એ બધી ઈશ્વરને ખબર છે, અને ટાણું આવશે એટલે બધું થઈ જશે. પણ મહેરબાની કરીને આવા કોઈ વહીવટો કરવા આશ્રમ ઉપર કોઈને મોકલવાય નહીં, ધક્કાઈ ખાવા નહીં, વાયા મીડિયમ રેફરન્સ ફોન ન કરવા. પછી એવું ન થાય કે આવા જવાબ મળ્યા. લાઈવના માધ્યમથી જ કહી દઉં, એવા ઘણા આવે છે કે એની જે મિલકત છે એ આશ્રમને જમા કરાવી દઈએ, પણ અહીંયા આશ્રમને કાંઈ મિલકતની જરૂર નથી. મિલકતથી એ કાંઈ પ્રભુજી હાજા નથી થવાની. કદાચ તમે ગમે એટલે આમ હોનાની દિવાલો બનાવી દો ને તોય. જીવતા હવે તમે જાણો નહીં, પછી મરી ગયા પછી હાડકા પધરાવવા જવા શરમ નથી આવતી? હા, તમારા માટે ફૂલ થોડા કહેવાય ને, હાડકા જ કહેવાય. અંદર શ્વાસ હાલતા હતા તેથી જીવની જરૂર નહોતી, પછી હાડકાને શું કરવા? હું કામે હાડકા જોઈએ ખબર છે? પછી કાંઈક ઘરમાં આડું અવડું થાય, ધંધામાં નુકસાની આવે એટલે એમ કે ઓલા પિતૃ અમને નડ્યા. પણ એ તો અમથાઈ નડવાના જ હોય તમને. જીવતા હક લીધું ન હોય, લેવા ન દીધું હોય, પછી મરી ગયા પછી લે તો તમે હું હાડકા પધરાઈ દો એટલે હરખા થઈ જાવ. આમ 12મું કરી નાખો ને 13મું કરી નાખો ને શ્રાદ્ધ કરી નાખો ને એટલે તમારું બધું સીધું ચાલે. જ્યારે જીવે છે ત્યારે પાણીનો ગ્લાસ ભરી દો, એ જ આડા આવે. મરી ગયા પછી કાંઈ એને કોઈ નવરાઈ નથી નડવાની. જે બિચારા જીવતું ન નડ્યું હોય પછી ક્યાંથી નડવાનું? સરસ, હાલો. નિયમો એટલે જ મારે ફરી ફરીને જાહેર કરવા પડે છે કે અમરધામ આશ્રમ છે ને બહુ અલગ રીતે કામ કરે છે. અહીંયા અમે ઘણા લાઈવમાં કીધું છે કે જરૂર પડશે તો જોડિયું ફેરવી લેવું. આપણી માએ ફેરવી હતી તો આપણને ફેરવવામાં કાંઈ વાંધો નથી. પ્રભુજી કાંઈ 56 ભોગ માગતા નથી. એને તો રોડે હતા એના કરતાં ઘણું સારું છે. 3 ટાઈમ ખાવા પીવાનું વ્યવસ્થિત મળી રહે, કોઈક પ્રેમથી બોલાવે છે, હાજા માંદા હોય તો એની માથે કોઈક સારવાર કરવાવાળું, એને લાગણી આપવાવાળું છે. તો એને કાંઈ 56 ભોગની કે જાહો જલાલીની કે વૈભવની કે સંપત્તિની જરૂર નથી. સંપત્તિની જરૂર હોત તો એ બાના નામે 20 લાખની એફડી છે, એના વ્યાજમાં મકાન ભાડે રાખીને જીવી લેત ને. એટલે આપણા પૈસા જેના હતા એ શાંતિથી નથી જીવા, તો બીજા તો પછી ક્યાંથી શાંતિથી જીવવાના? આપણે એના પૈસા માટે સંપત્તિ માટે હળિયું કાઢીએ કે લાવો અમારા નામે કરી દો, અમારા નામે કરી દો. તો જેનું પોતાનું માલિકીનું હતું એ નથી ભોગવી શક્યા, તો તમે એને હું ભોગવી શકવાના? એમાં જીવ નાખીએ ને એમાં નજરું નાખીએ અને નખાય તો આપણે એ જીવે ને ત્યાં સુધી આમ પાણી માગે ને તો દૂધ હાજર કરે એવી સેવા કરાય. જ્યાં જ્યાં વારસદારોમાં મિલકતોમાં આપણા પાછળ નામ હોય ને એની મિલકતો જોતી હોય તો એ પાણી માગે ને ત્યાં દૂધ હાજર કરીએ ને એવી એની સારવારને ચાકરી કરાય. તો આપણને એ પૈસા વાપરવાનો હક છે, નહીતર નથી. અમને તો એ હક હોય ને તો અમે હાથ નથી અડાડતા કે નહીં, જેનું છે એને એનું દઈ દો, આપણે નથી જોતું. મેં ચોખ્ખું જ કીધું હતું એ બાના કેસમાં કે એ બા જ્યાં સુધી હૈયાત છે ને ત્યાં સુધી હાંચવાની જવાબદારી મારી. પણ પાછળ કોઈ પ્રકારની મિલકત બાબતની લપ લઈને આશ્રમે ધક્કો ખાતા નહીં. આ મહિનો દીથી લપ હાલે છે. એવા પૈસા ભેગા કરવા હોત તો અહીંયા થોડા હોત, તો ઓફિસોના હપ્તા ન ભરત. 10મા માળે એસી ઓફિસ કરીને ત્યાં બેઠા બેઠા વહીવટ કરત.
ઠીક છે, જેને સમજાય એના માટે કામનું છે, ન સમજાય એના માટે પછી જેવી આપણને જરૂરિયાત એવા એક્શન લેવાના. પણ ટૂંકમાં આવી ધમકી મારવા નહીં આવવાનું કે અમે લીગલ કરશું તો તમે મરણનો દાખલો દઈ દેહો ને. તમારે જ્યાં જેવી વિધિ થતી એવી કરી નાખવાની. લીગલના જવાબ લીગલમાં મળશે. બાકી એમ કઈ ડેથ સર્ટિફિકેટ દઈ દઈએ એ આ નહીં, લીગલ જ કરી નાખવાનું. મને લીગલમાં જ મજા આવે, કારણ કે મારી માસ્ટરી છે લીગલમાં જવાબ દેવાની. તમે લીગલ જ એટલે લીગલ જ આવે મારે યાર. લીગલ આવે ને તો વધારે મજા આવે, કારણ કે લીગલના જવાબ સામે પછી તમે કઈ ભેજા માર્યું ન કરી શકો. લીગલ લીગલ જ ધબધબાવાના. બોલો, અહીંયા કઈ અમે એમનું નથી બેસી ગયા. કુવાના પાણી પી લીધા. લીગલ સામે લીગલ જ હાઈલો આવવાનું. અને એમાંય મજબૂર પ્રભુજીના જીવનની પથારી ફેરવા વાળા કોઈ હોય ને તો એને તો હું લોઢે લાકડે મૂકતી નથી. હાઈલા જાવજો. હાડા મજબૂર લોકોની સંપત્તિ ઉપર તમારે જલસા કરવા છે અને પાછા અમને સમજાવવા આવવા છે, લડી લેજો. હું તૈયારીમાં જ છું. હા, બોમ્બે થી આવી ગઈ, પરમ દિવસે આવી ગઈ. આ બધું લાઈવના માધ્યમથી એટલે કેવું પડે કે આપણને એમ થાય કે પ્રભુજીને ખવડાવી દીધા, પીવડાવી દીધા, નવડાવી દીધા, પછી પૂરું લઈ આવ્યા અને મૂકી દીધા. એવું નથી હોતું. વાહેદા એટલા બધા હોય છે. પણ મેજોરિટી કેવું હોય કે ભાઈ એવું સ્વીકારી લે, કાંઈ વાંધો નહીં, ચલો 50% સંસ્થાને આપી દો અને 50% તમારા, કે ડેથ સર્ટિફિકેટ એવું બધું આપી દે. એટલે ભેજા માર્યું ક્યાંય કોઈની બહાર ન આવતી હોય. અને મને તો બહુ એલર્જી છે આ બધાની, એટલે જી છે એ યાદ છે. સારી વાત છે. જ્યાં ખરેખર જરૂર છે એ સંસ્થાનો ડેવલપમેન્ટ થાય, બીજા 5-25 પ્રભુજી જીવે, આશરો વધે. પણ મને નથી મંજૂર, એટલે હું નથી સ્વીકારતી. પાછી તો હવે કઈ બેન અત્યારથી કેમ ને કહી દઉં કે ક્યારે આવું એમ. આમ ક્યારેક અચાનક નીકળી, એમ પાછું ક્યારેક અચાનક નીકળાઈ જશે. ના, એટલે મારે આજ લાઈવમાં જાણ કરવી પડી કે જેની આગળ પાછળ સંપત્તિમાં ક્યાંય સહયું નહીં હોય ને કરવાની, એવા કેસો લેશું. આ નહીં લઈએ. હું પ્રભુજીની દયા ખાઈને પ્રભુજીને લઈ લઉં છું. પણ વાહેવાળાને તો જોઈએ એવી મોજ પડી જાય છે કે એક તો આપણે સાચવવાની જવાબદારી એ માથેથી વહી ગઈ, અને પછી જેદી નહીં હોય તેથી જલ્પાબેનને થોડુંક રોકકડ કરશું એટલે જલ્પાબેન આપી દે આપણને દાખલો અને સહયું કરાવી દેશે ને બધું થઈ જશે. પણ એવું કંઈ નહીં થાય. એમ હું એટલી કંઈ સીધી નથી. મુંબઈથી અમારા માટે શું લાવ્યા એમ? મુંબઈમાં અમે કેવા હેરાન થયા એ તો પૂછો. ત્યાં હું કઈ લેવા ગઈ હતી? ખરેખર બોમ્બેમાં હું 3-4 દિવસ રોકાણી, 14 તારીખથી 17 તારીખ સુધી. પણ વરસાદે એટલો બધો હતો ને લાડોબેનની તબિયત એ બહુ બગડી ગઈ હતી, એટલે હું ક્યાંય નીકળી નથી. કોઈ પણ પ્રોગ્રામ, કોઈ પણ આયોજનો કર્યા જ નથી. અને હું પાછી સીધી ગુજરાત આવી ગઈ. એટલે કોઈ માટે કાંઈ લાવી નથી. આ દીકરીઓ માટે લાવી, પિયુ, વેદુ, દેવકી, દક્ષાબાના કપડાં. 2 દિવસ 2 કલાકનો ટાઈમ મળ્યો હતો એટલે. બાકી મુંબઈની જન્માષ્ટમી કેવી છે, શું છે, કાંઈ ખબર નથી. વરસાદે બહુ હતો અને લાડોબેનને ફૂડ પોઈઝન થઈ ગયું હતું, એટલે એને પેટનો દુખાવો સખત હતો કે બહાર નીકળાનું નથી. એટલે હું કોઈને મળવા નથી આવી. અલ્પાબેન, ના જયશ્રીબેન, જો હું મારો પરિચય આપી દઉં. હું બહુ સીધી છું અને હું અતિ અઘરી છું. રેગ્યુલર લાઈવ જોતા હોય એટલે ખબર હોય. મારી આરે જે લોકો રહેતા હોય એને ખબર હોય. જ્યાં જરૂર પડે ને ત્યાં જ હું મારી સરળતા અપનાવું છું. પછી કોઈ મજબૂરીના મિસયુઝ કરે ને
તો હું પાછું છોડું નહીં, તળિયા ઝાટક જ્યાં સુધી એન્ડ ન લાવું ને ત્યાં સુધી એને હું રોડ મપાઈ દઉં. બને ત્યાં સુધી હું સરળતાથી જ પતાવું, પણ જો પછી નો જ સમજે સરળતામાં તો મારથી આઘું જ રહેવું. અઘરી હું એટલી જ છું. ક્યાંય ફરવા ગયા નથી બેન. કોઈ જગ્યાએ એક સિદ્ધિવિનાયક મંદિર રસ્તામાં આડું આવતું હતું તો તમારા બધા વતી દર્શન કર્યા અને નીકળી ગયા. કોઈ જગ્યાએ ક્યાંય વિડીયો કે વ્લોગ કે કાંઈ ફોટો કરવાનો સમય જ નથી રહ્યો, કેમ કે લાડોબેનને સતત 1.5-2 કલાકે પેટમાં સખત દુખતું હતું. એટલે પહેલાં અમને એવું હતું કદાચ એને એપેન્ડિક્સનો દુખાવો થયો હોય એમ. ત્યાં કાંઈ સોનોગ્રાફી સેન્ટર એ કંઈ ખુલ્લા નહોતા, પણ આ મટતું નહોતું એટલે ડૉક્ટરના અભિપ્રાયો એવા હતા. પણ હાલ તો નોર્મલ બધું સરસ થઈ ગયું છે. આગળ કંઈ જરૂર પડશે તો રિપોર્ટ કરાવીશ. બરાબર, એટલે બધું ઓલવેલ છે, હવે કોઈ તકલીફ નથી. પણ હવે કદાચ કોઈ અમરધામ આશ્રમની મુલાકાતે આવે અને એવું થાય કે નિયમો બધાય ફરી ગયા, તો બધાય નિયમોની હું લાઈવના માધ્યમથી જાણ કરું છું કે માત્ર ને માત્ર પ્રભુજીની સુખ સાહેબી માટે, એની સગવડતાઓ માટે, એના જીવનની શાંતિ માટે આશ્રમ છે. એટલે એમાં મજા આવે ને એવું કરવાનું આપણે. કારણ કે આપણે જોયું ને આપણા જીવનમાં કે લોકો કેટલો ઉપયોગ કરવા આવે જ્યારે સારા હોઈએ ત્યારે. તો જેનો ઉપયોગ થઈ ગયો છે એની મજબૂરીનો ઉપયોગ હવે હું નહીં થવા દઉં. હું બધાય તબક્કામાંથી નીકળી છું. ઈશ્વરે મને આટલી સક્ષમ ન બનાવી હોત તો હું ક્યાંક પ્રભુજીના આશ્રમમાં ગોથા મારતી હોત. મને પ્રભુજી બનાવી દેવા નીકળી ગયા હતા, પણ ના બની. એટલો ઈશ્વરનો આભાર. બધા વતી ને હું બધા વતી એટલું જ માગું કે ભગવાન બધાને ખૂબ સુખી, નિરોગી, દીર્ઘાયુ અર્પે. બધું કરી લીધું હતું. ના, મુંબઈનું પાણી તો ભારે નહોતું પડ્યું બેન, પણ એને છે ને રસ્તામાં બર્ગર ખાધું હતું, એટલે બર્ગરનું ફૂડ પોઈઝન, ઇન્ફેક્શન. કારણ કે અમને છે ને બ્રેડની આઈટમ કાંઈ ફાવતી નથી, બહારનું અમે ખાઈએ નહીં બહુ. એટલે ભાજી કરીએ ને તો મેજોરિટી કાં ઘઉંની બ્રેડ લાવીએ ને કાં પછી અમે ભાખરી કરીએ. એટલે એને બર્ગર નડી ગયું. નડ્યું તો જેવું તેવું નડ્યું એમ. પારિવારિક કેસ ન લઈએ ને તો થોડાક દી તમે હે ને પ્રતાપભાઈ મારો મોબાઈલ રાખો તમારી પાસે, હક લેવા ન દે. સાંજે જે દી ફોન ન પડે ને તો વોટ્સઅપ વિડીયો કોલ જો કયો નામાં આવે, વાગે જ નથી, હું કાપું છું ફોન. હું એક દિવસ અગાઉ નીકળી ગઈ 17 તારીખે અલ્પાબેન. ઘણી બધી ટ્રીટમેન્ટ કરી, ઘણી બધી ડોક્ટરો કેટલા બધા બદલા. છેલ્લે તો હું નાણાવટીમાં લઈ ગઈ હતી લાડોને. પછી નાણાવટીના ગેટની અંદર પહોંચ્યા ને ત્યાં રાજકોટ ડોક્ટર સાથે વાત થઈ ગઈ. મને કે બેન એવું ન કરો, ટેમ્પરરી ગમે ટ્રીટમેન્ટ કરીને ગુજરાત આવી જાવ એમ. પછી ડોક્ટર બદલા, નહીતર પછી નાણાવટીમાં એડમિટ કરવાની જ હતી. ત્યાં મેળ આવવા માંડ્યું એટલે વહી આવ્યા. જોકે એને ઇન્ફેક્શન જ હતું અને એવરી ટાઈમ જ્યારે 4-6 મહિને એક વખત આવું થાય છે, બહારનો ખોરાક આડાવડો આવી જાય ત્યારે. એટલે 2-4 દિવસમાં સરખું થઈ જાય છે. આજ રેડી છે. કેમ નૈનાબેન ને કેમ દાતા હોય? નૈનાબેન ને પૂછો. હું લાડોની આખી રાત સેવા કરું, નૈનાબેન મારી કરે. મારે છે ને એકદમ હેલ્ધી રહેવાનું છે, કારણ કે મને બીમાર પડવાનો હક નથી અને મને રોદણા રોવાનો હક નથી, મને આરામ કરવાનો હક નથી. જવાબદારી મારા ઉપર ઘણી બધી છે. એટલે જ નિયમો કડક બનાવ્યા છે કે નહીં એટલે નહીં જ. હવે મેં મારી જિંદગીમાં છે ને મને બધા એમ જ કહેતા કે તમારો બહુ માઇનસ પોઈન્ટ છે, તમે કોઈ ના નથી પાડી શકતા એમ. અને આ છેલ્લા 15 દિવસથી એટલી અડગ થઈ ગઈ ને કે ઠેકી ના જ પાડવાની કે નહીં જ થાય, આમ જ થશે. તમને મજા આવે તોય ભલે, નો મજા આવે તોય ભલે, તમને મજા આવે એવું મારે કાંઈ નથી કરવાનું. એટલે હવે હું 15 દિવસથી એટલી અજડ કહેવાય ને, અજડ એવી અજડ થઈ ગઈ. આ નહીં જ થાય, આમ જ થશે. જેને નો મજા આવે ને આશ્રમે ઘરે વયા જાઓ. સ્વયંસેવકો, પછી એમાં શારદાબાઈ આવી ગયા.
શારદાબાની નો મજા આવે ને તો 2 ઘર છે, આમ તમને જ્યાં મજા આવે અહીંયા રહ્યો. એટલે જો એને કહી દેતી હોય કે આપણને નો મજા આવે નિયમોમાં તો ઘરે રહેવાનું, તો બધાને લાગુ પડે. કારણ કે જે ઉદ્દેશ્ય છે ને એ સચવાવો જોઈએ. મારે પ્રભુજીની સંખ્યા આશ્રમમાં કેટલી થાય એ મહત્વની નથી, પણ પ્રભુજી વગર દવાએ કેમ ખુશ રહીએ ને એ જોવાનું છે. હમણાં સાયક્રેટિક ટ્રીટમેન્ટ ચાલુ કરાવી દઈશ એ બધા જીવતી લાશું જેમ જેમ ઝોલા ખાહે, કારણ કે માત્ર ને માત્ર એમાં ઊંઘનો ભાગ જ હોય. એટલે એ કેવું છે કે એ જીવે ખરા પણ આમ અંદર સ્ફૂર્તિ ના હોય શરીરમાં. એટલે હું સાયક્રેટિક ટ્રીટમેન્ટથી દૂર રહું છું. એને ન્યુટ્રિશન ફૂડ હમણાં સપ્લિમેન્ટરી ચાલુ કરાવીશ. એમાં વિટામિનના છે, કેલ્શિયમ છે, B12 છે, D3 છે. એ હમણાં જ મેડિકલ કેમ્પ થોડાક ટાઈમમાં આયોજન કરું છું. અને બધાય પ્રભુજીના એક ટેસ્ટ, બ્લડ, શુગર, યુરિન, HIV, BP બધાય ટેસ્ટ કરીને જેને જે સપ્લિમેન્ટરી ફૂડની જરૂર પડશે ને એ બધી જ ટ્રીટમેન્ટ ચાલુ કરીશ. પણ કોઈને માનસિકની દવા આશ્રમ ઉપર, અમરધામ આશ્રમ ઉપર માનસિકની દવા એકેય પ્રભુજીને હું નથી દેવાની. માનસિકની દવા લીધા પછી કેવી હાલત થાય ને એ આપણે માથાના ટીકડા ખાતા હોય ને ખબર હોય. આપણે ભલે 50ને જ સાચવી શકીએ કે 100ને જ સાચવી શકીએ, પણ એ મોજમાં રહેવા જોઈએ એમ સાચવવાના છે. આપણે ભરવો નથી આશ્રમ. સમજાઈ જીભના ડૂચા વેરાઈ ગયા. પણ ઓલો હે ને વાયરો ન વરે, એ હાયરો વરે. અને મેં ફેરફાર કર્યા છે તો એ પ્રભુજી માટે કર્યા છે ને, મારા પોતાના માટે નથી કર્યા કે ભાઈ નથી જે એના નિયમોમાં કોઈ ફેરફાર કરવા, પ્રભુજીને ટોર્ચર જ કરવા છે આવીને, તો બેટર કે નથી મેળવવાનું. અમારા લોકેશન વિખાઈ ગયા હતા અલ્પાબેન, કારણ કે નૈનાબેન લાઈવમાં છે, પૂછો. લાડોને સખત પેટનો દુખાવો હતો અને એકેય દવા અસર જ નહોતી કરતી. એટલે પછી અમે બધા પ્રોગ્રામો એક જ ઝાટકા કેન્સલ કરી નાખ્યા. હવે સારું થઈ જાય ને તોય નથી જવું કે એમ. મૂકો તો એકાદા પ્રભુજીની જગ્યાએ તમારી જાતને મૂકો તો કે હું પરમાબાઈ હોય, હું દક્ષાબા હોય, બેયને મૂકો. જો પરમાબાઈની હાલત એટલી ખરાબ કે એ મકોડા ખાય, ખડ ખાય, વાળ ખાય, લેટ્રિન ખાય, ગારો ખાય. એ હું હોય તો મારી હું દશા થાય. અને દક્ષાબાની જગ્યાએ મૂકો કે મારા ખાતામાં 25 લાખ રૂપિયા હોય અને મારા હગાવાલા વાપરી મને રોડ ઉપર ચડાવીને મારા પગ ઉપર કોઈ ગાડી હાંકીને વયું જાય. તડકો, વરસાદ, ઠંડીમાં હું માનસિક સ્થિતિ સારી હોય છતાંય મારે કોકના લોદર તોડવા પડે, લાચારી કરવી પડે, અને ના છૂટકે મારે માનસિક અસ્થિર લોકોની વચ્ચે આશ્રમમાં રહેવું પડે, મારી ઈચ્છા ન હોય છતાંય. આ બે પાત્ર ઉપર પોતાની જાતને મૂકીને જોવો તો કે પરમાબાઈ હું હોય તો મારી હું દશા હોય, અને હું દક્ષાબા હોય તો મારી. તો બધા કહો ને ઘણી વાર કે એટલી ભેજામારીઓ કરે છે પ્રભુજી, છતાંય તમને કેમ અસર નથી થતી. હું મારી જાતને એની જગ્યાએ મૂકીને જોઉં છું એટલે મને અસર નથી થતી. આપણા ખાતામાં 25 લાખ રૂપિયાની FD પડી હોય અને છતાંય કોકની લોદર તોડવા પડે, કોકની લાચારી કરવી પડે, માનસિક અસ્થિર લોકોની વચ્ચે આપણે આશ્રમમાં આપણું જીવન જીવવું પડે. આપણે હરતા ફરતા, ખાતા પીતા, સગવડતા ભર્યા જીવન જીવતા હોય ને છતાંય સીધું આશ્રમમાં નાખી દે તમને મને કોક, તો કેવી હાલત થાય. એ જ વસ્તુ પરમાબાઈનામાં જોઈ લ્યો કે આપણે આવું કરતા હોય તો ખડ ખાતા હોય, મકોડા જોયા, મકોડા ખાતા મેં પરમાબાઈને જોયા છે, વાળ ખાતા જોયા. તો માણસનો અવતાર છે. એને બાળકો છે 3, ત્યારે તો એવા નહીં હોય ને. 3 બાળકોને જન્મ આપ્યો હોય છે ત્યારે તો એના પરિવારના સભ્યોને આની બહુ જરૂર હશે, બધાને, એના ઘરવાળાથી લઈ, એના સાસુ સસરાથી લઈ. અને કે માણસ મગજથી અને શરીરથી નકામું થઈ ગયું એટલે હવે એને કોઈને જેટલા પ્રભુજી આશ્રમમાં છે એકેયના બધા કઈ પરિવાર વગરના થોડાક ધરતી ઉપર આવી ગયા છે, બધા નહીં છે. કાકા, મામા, માસિયું, ફયું, બેનું, મા બાપ, ભાઈયું. એટલે મને એનું જીવન મહત્વનું છે કે હવે આને તો કોઈ પ્રેમ કરવાનું છે નહીં, અને છેલ્લી જગ્યાએ આવીને એને કોઈ પ્રેમ ન કરે તો આપણી સેવામાં ધૂળ પડી.
આપણે ઘરે રહેવાય, નહીં કરવાની સેવા. ભલે બધાને બધું હું નથી આપી શકતી, પણ જેને જેટલી જરૂર છે એટલું આપવાનો તો પ્રયત્ન કરું છું. ઘણીવાર મને દુઃખ થાય કે દક્ષાબાને જેટલું સાચવી શકું એટલા બીજા પ્રભુજીનું નો ધ્યાન દેવાય, કે પરમાબાઈમાં ધ્યાન દેવું એટલામાં ન દેવાય. પણ અમુક કેસ એવા છે કે જે ક્યારેય રિકવરેબલ છે જ નહીં. એને ખાલી ખવડાવવા, પીવડાવવાના, નવડાવવાના, સાચવવાના, એને સાચવવા માટે જ લઈ આવ્યા છીએ. જે કેસમાં મને પરિવર્તન થતો દેખાય એમ એને હું વધારે પ્રાયોરિટીમાં રાખું કે એ જલ્દી નોર્મલ થઈ જાય એમ. એટલે આ તો બધું બહુ ઊંડું છે. અને સતત મને છે ને કાલે જ વિચાર આવતો હતો કે મુંબઈની દુનિયા એટલે સાવ ડિફરન્ટ, સાવ અલગ. લોકો બધા પોતપોતાનામાં એટલા બધા વ્યસ્ત હોય કે બીજાના જીવનમાં એને બે વસ્તુ ગમી, બહુ સારી ગમી, કે એક તો એ એટલા બધા વ્યસ્ત છે કે એનામાં લાગણી નથી એવું નથી, પણ એ કોઈની પંચાયતમાં નથી. બધા પોતપોતાનું જીવન પોતપોતાની રીતે જીવે છે. એને કોણ શું કરે છે એનાથી કોઈ જ મતલબ નથી. પણ મુંબઈ એટલે માયાવી નગરી અને રંગીન દુનિયા. એ દુનિયામાં આપણા જેવા જાય ને તો એનો રંગ આપણને લાગે. એમાં હું આવી ગઈ કે ઓહો કેટલી સરસ મજાની નિખાલસ જીવન જીવે છે. કેમ કે આપણે હજી મોડર્ન લાઈફમાં છીએ ને, મેં કાંઈ મારું જીવન જીવવાનું છોડી તો નથી દીધું, પણ છતાંય જ્યારે અહીંયાથી પાછા વળીએ, આપણી ઘરે આવી જઈએ અને પાછો ઈને એ આશ્રમનો રંગ લાગે ને, કે ગમે એવું મુંબઈ હોય ને, ગમે એવી જાહો જલાલી હોય, ગમે એવો વૈભવ હોય, એ વૈભવનો છાંટોય આપણને અડે નહીં, પાછો આપણને આપણો આશ્રમ જ ગમે ને. ત્યારે હું મારી જાતને માપતી હતી કાલે મેં એ જ કર્યું ઘરે આવી ગયા પછી, કે મુંબઈની દુનિયામાં આટો મારી લીધા પછી મને એ વૈભવમાં નો મજા આવી. એક ક્ષણભરની હતી જે આનંદ, કે ઓહો બહુ સરસ છે. કારણ કે 12 વર્ષ પહેલાં હું બહુ બોમ્બે રહી, 15 દી બોમ્બે જ હોય મહિનાના. પણ હજી મને અંદરથી નથી થતું કે હું આશ્રમની લાઈફ છોડીને ક્યારેક 15 દિવસ હું આ જીવન જીવું એમ. મને રંગ તો પાછો મારા આશ્રમનો જ ગમે. એટલે કાલે હું ઈશ્વરનો આભાર માનતી હતી કે ભગવાન મને અડગ બનાવી રાખી છે ને, તો એમાં તારોય ખૂબ ખૂબ આભાર. નહીંતર માયાવી નગરીમાં આખો જીવન આખું આ બધું માયાવી જ છે. ક્યારે પાછું આમાંથી આમાં ધુબાકો લાગી જાય નક્કી ન રહે, પણ આપણને છે ને આપણું કાર્ય પકડી રાખે. એટલે મને કાલે અંદરથી આમ આનંદ થતો હતો કે વાહ ઈશ્વર વાહ, તું કેવો દયાળુ ને કૃપાળુ છો, કે મને એ દુનિયામાંથી નહીં પાછો અહીંયા જ લાવે, કે નહીં તારું જીવન તો આશ્રમ માટે જ છે, તારે બીજી કોઈ દિશામાં વિચારવાનું જ નથી આમ. એટલે નક્કી કરીને જ નીકળી જવાનું હોય જ્યાં નીકળ્યા હોય અહીંયા. વર્ષાબેન કયા કેસનું છે એ મને નથી ખબર, પણ વાંધો નથી. એવું હોય તો વોટ્સઅપમાં મેસેજ નાખજો ને. હા, મન અને બુદ્ધિ પર લક્ષ્ય છે ને એ અડગ છે. અડગ તો આપણે નક્કી કરીને નીકળ્યા હોય, પણ એને ડગાવી નાખે ભગવાન ક્યારેક ક્યારેક. એવો આપણે અહમય નહીં રાખવાનો બેન. પણ કાલ મને એટલે જ આનંદ થતો હતો, ભલે ને હું ફરી 2 કલાક 2 દિવસ નીકળી બહારે માર્કેટમાં શોપિંગ માટે. એમાં દક્ષાબાનું, 3 દીકરીઓનું, લાડોનું, થોડું ઘણું બાળકોનું શોપિંગ થયું છે મેજોરિટી, અને મારી 2-3 પેર લીધી છે. પણ છતાંય મારું જીવન અને મારું લક્ષ્ય અમરધામ આશ્રમ જ હતું. કે મને આશ્રમ વગર મારા જીવને શાંતિ ન મળે. હું ત્યાં જાઉં ત્યારે જ મજા આવે. અને પાર્થભાઈ નથી, નહીં ત્યારે બંધો આજ આશ્રમે જ હોત. હા, રંગ હવે મને ન લાગે. લાડોની ખુશી માટે હું કપડાં બદલાવું, તૈયાર થાવ, એ અલગ વાત છે, પણ મને મારા પ્રભુજીના રંગ સિવાય બીજો રંગ હવે ના લાગે. વૈભવ જતો કરવો પડે ને તો કરી દઉં હું, પણ હું આશ્રમ વગર જીવી ના શકું. કારણ કે મને મારા વૈભવમાં ખુશી ન મળે ને, એ ખુશી મને એ બધાને ખુશ જોઈને મળે, પ્રભુજીને ખુશ જોઈને. એટલે ક્યારેક બીજાના ખુશી જીવન માટે આપણે આપણા જીવનને પૂરેપૂરું અર્પણ કરવું પડે ને તો કરી દેવાનું. એવું નથી કે પરમાર્થ માટે જ, પરિવારમાં આ વસ્તુ લાગુ પડે. આપણા એકના અર્પણથી આખો પરિવાર ખુશ હોય ને, તો આપણે એકે બાંધછોડ કરી લેવાની. અને મને પ્રભુજી યાદે એવા છે એટલા, પણ ગાડી નથી આજે,
અને હું શનિવારે જઈશ. ક્યારેક દીકરી માટે જીવી લેવું પડે અને ક્યારેક સમયના આધીન સ્વીકારી લેવું પડે. અને ઈશ્વરે મને ખૂબ શક્તિ આપી છે કે જ્યારે જેવો રંગ જેવો માહોલ હોય ને એવું હું જીવી આવી લઉં ને પાછી હું બીજી મિનિટે ભૂલી જાઉં કે હવે આ નહીં, હવે આ લાડો માટે હોય તો લાડો માટે, મારા માટે બહુ ગયણું ગઈઠું મહિનાઓના અમુક કલાકો જ હોય છે. બાકી તો જે હોય એ પ્રભુજી માટે ને લાડો માટે હોય. મારા માટે કંઈ નહીં લઈ હોય તો હું તમારો વારો કાઢી નાખીશ. તમારા માટે હું હાથની નસું લઈ આવી છું. આવો એટલે ઓલું લઈ આવવાનું છે ટાઈગર બામ અને ઘસવાની છે જો હટીને. મારે પ્રભુજીને બોમ્બે લઈ આવવા છે એક વખત ફાઇનલ. 2 દિવસ રોકાશું, કંઈક આયોજન કરશું. જે નીકળી શકે એમ છે ને એને એવી દુનિયા તો કંઈક જોવાની ને દેખાડવાની. હવે એવું આયોજન કરીશ મહિને હું રહેવા વહી જાઉં આશ્રમે, પછી મહિને ક્યાંક ફરવા લઈ જાઉં એને. વૈભવ કરતા ભી આનંદમય અને શાંતિવાળું જીવન છે ને એ ઓર વૈભવી છે. મને એનો અહેસાસ થાય. વૈભવ કરતા ભી આનંદ અને શાંતિનો રંગ છે ને એ ઓર વૈભવી છે. ગમે એટલો વૈભવ હોય ને તોય. સરસ, ચલો ઘણું લાંબુ લાવી લીધું. હવે પથારા પડ્યા છે, બધા ઠેકાણે કરીએ. અને રાજકોટવાળી કામઢી છોકરીઓ નવરી હોય તો 2 દી આવજો ઘરે, હું ઘરે છું. એક એ અનુભવ એ કર્યો કે પોતાના માટે જે જીવવાની મજા આવે ને એનાથી વધારે બીજાના માટે જીવવાની મજા આવે ને એનો આનંદ કંઈક અલગ જ હોય. ખૂટે જ નહીં એ આનંદ. મને મારા માટે જે મજા ના આવે ને એ મને બહુ સરસ એમ કહેવાય ને કે મેં ઢીંગલીઓના કપડાં એટલા સરસ લાવી છું. પણ હવે લાડોબેન આવશે ને ત્યારે બતાવશે. હું બતાવીશ એમ કહેશે મમ્મી તે બધું ખોલ નાખ્યું. પથારા પડ્યા જ ઘરમાં આજે. કાલે નહીં આજે આવો. હા સુધીમાં તો મને બધું કમ્પ્લીટ જોઈએ છે. આમ ઘરે ક્યાંય કાંઈ ટાચણી ન દેખાવી જોઈએ. કોલીથળથી આવ્યા હતા, ખૂબ સરસ. હાલો હવે આરામ નહીં પણ કામ ઉપાડવાનું છે એક બાજુથી બધું. સરસ મજાનું જીનલબેને બોમ્બે મકાન લીધું, એના ઘરનું મુહૂર્ત કર્યું. ખૂબ સરસ મજાના એમ કહેવાય ને જીનલબેન અને જૈનિશ કુમારનો ખૂબ ખૂબ આભાર. કેમ કે રાત દિવસ લાડો માટે ઘરથી હોસ્પિટલ ઘર એને બિચારા દોડવામાં જ ગયા છે. અને ઈશ્વરને એવી પ્રાર્થના કે જીનલબેન અને જૈનિશ કુમાર જેવી જોડી દરેક ઘરમાં હોય અને દરેકમાં એટલી સમજણ હોય. હા ઘણા બધા એવા છે જ આપણા હેતલબેન ને વિમલ કુમાર ને રીટાબેન, મુકેશ કુમાર, નૈનાબેન, ગૌતમ કુમાર. આ બધી જોડીઓને જોઈએ ને ત્યારે એવું થાય કે નહીં ખરેખર દરેક ઘરમાં આવું સમજણવાળું વ્યક્તિ હોય ને તો કોઈ દી કોઈને કોઈની દીકરી ભારે ન પડે અને કોઈને એવું ન થાય કે મારી દીકરી દુઃખી છે એમ. આવો શારદાબેન કોટડિયા, જય મા અમર. એટલે જીનલબેને અને જૈનિશ કુમારે ખૂબ અમને સાંચવા છે. વર્ષો જૂનું એક સપનું હતું એનું તે કે બોમ્બેમાં અમારું ઘરનું મકાન થાય એમ. અને ખૂબ સરસ મજાનું અંધેરીમાં 3 બેડ ઓલ કિચનનું બેને મકાન લીધું. હું ખૂબ રાજી થઈ. અને એના આંખમાં હરખના આંસુ હતા કે આજથી 2 મહિના પહેલાં 3 મહિના થઈ ગયા હશે. એના સસરાની તિથિ નિમિત્તે અમરધામ આશ્રમને 2 લાખ રૂપિયા છે એ બાંધકામમાં એણે મટીરિયલમાં આપણને સેવામાં અર્પણ કર્યા હતા. અને એ હસતા આમ કહેવાય ને કે હાસ્યના આંસુ સાથે કહેતા હતા કે ઈશ્વરે અમને બીજાનો આશરો કરવાનો અવસર આપ્યો ને તો અમારો આશરો ટૂંક ટાઈમમાં થઈ ગયો.
વિચારો કે એ અંદરથી કેટલા ખુશ હશે એમ. એટલે ભગવાનને ખૂબ હૃદયથી પ્રાર્થના કે તમારા દરેક મનોરથ ઈશ્વર પૂર્ણ કરે. મેં એના મુહૂર્તના વિડીયો લીધા છે, સમય મળશે ફ્રી થઈશ એટલે અપલોડ કરીશ. એટલે જૈનિશ કુમારનો ખૂબ ખૂબ આભાર. અમને ખૂબ સાચવા છે. નહીંતર કેવું હોય કે ભાઈ હવે તમે તહેવારોમાં આવ્યા છો તો અમે અમારું કરીએ કે તમને સાચવીએ એમ, પણ બહુ દિલથી અમને 4 દિવસ સાચવા. અને ખૂબ અમે બધાએ, ભલે ટાઈમ નથી રહ્યો હરવા ફરવાનો, પણ એક પરિવાર જેવો પ્રેમ આપ્યો. અને સાથે સાથે એમ કહેવાય ને, કોઈ પણ પ્રકારના સ્વાર્થ વગર. નહીતર અંગત સંબંધો હોય તો એ ફરજિયાત સાચવવા પડે. એટલે આનંદ આવ્યો ખૂબ. હા, હું ખૂબ સુખી છું. મારી કાંઈ ચિંતા જ ન કરો શારદાબેન. ભગવાને મને જે આપ્યું છે ને એ અમૂલ્ય છે. એ હજી તમને સમય આવશે ત્યારે સમજાશો. અત્યારે તમને એવું થાય કે મારી દીકરી એકલી છે. હું એકલી નથી, મારી ઉપર તો 1000 હાથવાળા છે. સરસ. ચલો ફરીથી જીનલબેન, લવ્ય, કાવ્ય, જૈનિશ કુમાર, મોનાબેન, ગૌતમ કુમાર, નૈનાબેન, તિથિ, બધાનો ખૂબ ખૂબ આભાર. અમે બધા સાથે હતા. ગૌતમ કુમાર હારે નહોતા, પણ ફોનમાં હારે હતા. ચલો બધાને જજા કરીને જય મા અમર, સીતારામ. ગુજરાતના ક્યાંય હચવાય જ નહીં. એમાં હું તો હાવ ન હચવાઉં ભાઈ. મને હાચવી લીધી તો સારું ન કહેવાય. સરસ. હાલો હવે આપણે લાઈવને આપી દઈએ વિરામ. શુક્રવાર, શનિવાર હું જ્યારે બી આશ્રમે જઈશ ત્યારે લાઈવ કરીશ. ત્યાં સુધી બધાને જજા કરીને મા અમર, સીતારામ, સદદેવીદાસ, અમરદેવીદાસ, જય શ્રી કૃષ્ણ. આવજો બધા.